પ્રભુનું જે વચન આપણે વાંચ્યું નવા કરારની અંદર યોહાનની લખેલી સુવાર્તા 4થો અધ્યાય અને 19મી કલમથી 24મી કલમ સુધી આપણે પ્રભુનું વચન વાંચ્યું અને એની અંદરથી કેટલીક ખાસ બાબતો આજે સવારે પ્રભુના ભજન સંબંધી આપણે જોવા માગીએ છીએ. પાછલા દિવસોમાં પણ આપણે 4થો અધ્યાયની ઉપરની જે કલમો છે એ કલમોમાંથી સમરૂની સ્ત્રીના વિશે એના જીવનમાં પ્રભુનું કેવું કાર્ય થયું અને કેવી રીતે એ સમરૂની સ્ત્રીનું જીવન બદલાવ્યું એના સંબંધી જોયું હતું. આજે 19મી કલમથી આગળ જે ભજનના સંબંધી બાબત ત્યાં જણાવવામાં આવી છે અને એ આપણે જોવા માગીએ છીએ. અહીંયા 19મી કલમની અંદર સ્ત્રી જે ઈસુને વાત કહી રહી છે ત્યાં એ સ્ત્રી એનો વિચાર રજૂ કરતા કહે છે કે સ્ત્રી તેને કહે છે કે પ્રભુ તું પ્રબોધક એમ મને માલુમ પડે છે. અહીંયા સુધી 18મી કલમ સુધી જે બધી બાબતો હતી, ઈસુ ખ્રિસ્ત ત્યાં કૂવા ઉપર તરસ્યા બેઠા છે અને પછી આ સ્ત્રી આવે છે અને પ્રભુ એમની પાસેથી પાણી માગે છે અને વગેરે બાબતો, ત્યારે ઈસુ ખ્રિસ્તને આ સ્ત્રી એ યહૂદી તરીકે જુએ છે, કોઈ યહૂદી વ્યક્તિ છે અને એ મારી પાસેથી સમરૂનીની પાસેથી પાણી માગે છે. અને એટલે એ જે વાર્તાલાપ એમનો ચાલી રહ્યો છે, તું યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માગે છે અને વગેરે બાબતો. અને પછી પ્રભુ કહે છે કે હું તને બીજું પાણી આપી શકું છું જે અનંતકાળ સુધી તારામાં ઝરો બનીને ઝર્યા કરે. અને આ સ્ત્રી કહે છે કે આ તો બહુ સારું કહેવાય, આવું પાણી મને આપો તો મારે આટલે દૂર સુધી કૂવામાં પાણી ભરવા ના આવવું પડે. અને પછી પ્રભુ આ સ્ત્રીની સાથે જે વાત કરે છે, તારા વરને તેડી, અને એ પ્રશ્ન પછી જે બધી બાબતો એ સ્ત્રીના હૃદયમાંથી બહાર આવે છે, ઈસુ ખ્રિસ્ત એ આ સ્ત્રીને એના જીવનની જે વાસ્તવિકતા છે એ રજૂ કરે છે. એના પછી આ સ્ત્રીનો ઈસુ પ્રત્યેનો જે વિચાર હતો એ હવે થોડો બદલાય છે. પૂરેપૂરો નથી બદલાતો, સાચા અર્થમાં ઈસુને નથી ઓળખી શકતી, પણ હવે આ સ્ત્રી એક યહૂદી માણસ તરીકે ઈસુને જોતી હતી, હવે પ્રબોધક તરીકે જુએ છે. અને એટલા માટે 19મી કલમમાં કહે છે કે પ્રભુ તું પ્રબોધક છે એમ મને માલુમ પડે છે. અને હવે આ જે વિચાર બદલાય છે, આ સ્ત્રી ઈસુને પ્રબોધક તરીકે જુએ છે, એટલા માટે એક નવા વિવાદની અંદર ઈસુ ખ્રિસ્તની સાથે આ સ્ત્રી વાતચીતની અંદર જોડાય છે. નવા વિવાદની અંદર શરૂઆતમાં કયો વિવાદ હતો? પાણીની બાબતે. તું યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માગે છે? આ શરૂઆતમાં વિવાદ હતો, સામાજિક વિવાદ. પણ હવે ધાર્મિક વિવાદની અંદર આ સ્ત્રી ઈસુની સાથે જોડાય છે, કેમ કે સ્ત્રીને એવું લાગે છે કે આ પ્રબોધક છે. અને એટલે સમૃદ્ધિઓ અને યહૂદીઓની વચ્ચે જે ધાર્મિક વિવાદ હતો એ ત્યાં 20મી કલમમાં એ બાબત રજૂ કરતા સ્ત્રી કહે છે, અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા, પણ તમે કહો છો કે જે જગાએ ભજન કરવું જોઈએ તે યરૂશાલેમમાં છે. અહીંયા ધાર્મિક વિવાદ છે, ધાર્મિક ખેંચતાણ છે, ધાર્મિક પ્રશ્ન છે. અમારા બાપ દાદાઓ, અમારા પિતૃ એ આ પહાડ ઉપર ત્યાં સમરૂનની અંદર જે ગેરાઝીમ પર્વત હતો એની વાત કરે છે કે આ પર્વત ઉપર ભજન કરતા હતા, પણ તમે એવું કહો છો કે જે જગ્યા ભજન કરવાની છે તો યરૂશાલેમમાં છે, જે મંદિર છે ત્યાં ભજન કરવું જોઈએ. હવે તમે પ્રબોધક હોવ એવું મને માલુમ પડે છે અને એટલા માટે હું તમારી સાથે આ ધાર્મિકતાનો પ્રશ્ન મૂકું છું. ભજન કરવાની સાચી જગ્યા કઈ? આ પિતૃઓ અહીંયા અમારા વર્ષોથી કેટલી બધી પેઢીઓથી ભજન કરતા આવ્યા છે. શરૂઆતમાં તમે જુઓ તો યાકૂબનો કૂવો, એ બાબત આપણે જોઈએ છે. એટલે એ સ્ત્રી એમનો જે વંશ છે, વંશ વેલો છે, એ છેક યાકૂબ સુધી લઈ જાય છે. આટલા વર્ષોથી, આટલી સદીઓથી અમારા બાપ દાદાઓ, અમારા પિતૃઓ આ પર્વત ઉપર, ગેરાઝીમ પર્વત ઉપર ભજન કરતા આવ્યા છે, પણ તમે એવું કહો છો કે ભજન કરવા યરૂશાલેમમાં બેસવું જોઈએ. તો હવે સાચું કોણ? ભજન કરવાની સાચી જગ્યાએ ક્યાં ભજન કરવું જોઈએ? અને આ જે ધાર્મિક વિવાદ છે એને આપણે સમજવા માગીએ છીએ કે જેથી આપણે સમજી શકીએ કે ખરેખર ઈશ્વર કેવા પ્રકારના ભજનની ઈચ્છા રાખે છે અને એ ભજન ક્યાં થઈ શકે અને કેવી રીતે થઈ શકે, અને એ આપણે સમજવા માગીએ છીએ. હવે અહીંયા આ જે સ્ત્રીનો પ્રશ્ન છે ને 20મી કલમમાં એ સ્ત્રી જે રજૂ કરે છે કે અમારા પિતૃઓ, બે શબ્દો ઉપર તમારું ખાસ ધ્યાન દોરવા માગું છું. 20મી ને 21મી કલમમાં બંને શબ્દો છે. 20મી કલમમાં આ સ્ત્રી એક શબ્દ વાપરે છે અમારા પિતૃઓ,
21મી કલમમાં ઈસુ ખ્રિસ્ત બીજો શબ્દ વાપરે છે, અને એ બે શબ્દોને આપણે સમજવા માંગીએ છીએ. અહીંયા જ્યારે આ સ્ત્રી કહે છે કે અમારા પિતૃઓ, અમારા બાપ દાદાઓ, અમારા પૂર્વજો એ આટલી પેઢીઓથી કે આટલી સદીઓથી અહીંયા આ પર્વત ઉપર ભજન કરી રહ્યા છે, ત્યારે આ સ્ત્રી શું કહેવા માંગે છે? આટલા વર્ષોથી આ એક પ્રથા ચાલી આવી છે, આ અમારી સામાજિક રીત છે, અમારા બાપ દાદાઓ અને અમારી પેઢીઓ આટલા વર્ષોથી આ પ્રમાણે આ જગ્યા ઉપર ભજન કરી રહ્યા છે. આ કોઈ આજકાલની બનાવી કાઢેલી વાત નથી. આટલી બધી સદીઓથી ને આટલી બધી પેઢીઓથી આ રીત, આ પ્રથા ચાલી આવી છે, આ પ્રકારના રિવાજો અમે પાડતા આવ્યા છે. તો એમાં ભૂલ કેવી રીતે હોઈ શકે? એમાં ખામી શું છે? શા માટે અહીંયા ભજન ના કરવું જોઈએ ને યરુશાલેમમાં જ ભજન કરવું જોઈએ? અને એ બાબત આ સ્ત્રી, અને એ ફક્ત એક સ્ત્રી નહીં પણ એ આખા સમાજની અંદર પ્રથાઓ કેવું ઘર કરી ગઈ છે એ બાબતને સમજાવે છે. કેમ એ બાબતને સમજાવે છે અને શા માટે આવા પ્રકારનું ભજન આ સ્ત્રીને અને એ સમાજ સગવડ ભર્યું લાગે છે, આ જ સારું છે ને સાચું છે એવું લાગે છે? એનું કારણ શું છે એ આપણે ત્યાં સમજવાના છે. હવે આ સ્ત્રીનું જે જીવન છે, આ સ્ત્રીનું જે જીવન છે એ આપણે ભૂતકાળમાં એ સ્ત્રી વિશે જોયું ત્યારે જોઈ ગયા હતા. 14મી કલમની અંદર, 15મી કલમની અંદર જે સ્ત્રી કહે છે કે પ્રભુ મને તે પાણી આપ અને મને તરસ ન લાગે ને પાણી ભરવા આટલે દૂર ના આવવું પડે. અને ત્યારે ઈસુ 16મી કલમમાં એને જે જવાબ આપે છે, સ્ત્રી ઈસુને કહે છે કે જા તારા વરને અહીં તેડી લાવ. અને સ્ત્રીએ તેને ઉત્તર દીધો કે મારે વર નથી. ઈસુ તેને કહે છે કે તે ઠીક કહ્યું કે મારે વર નથી, કેમ કે તને 5 વર હતા અને હમણાં જે તારી સાથે રહે છે તે તારો વર નથી, એ તે ખરું કહ્યું. હવે અહીંયા જે સ્ત્રીના જીવનની પરિસ્થિતિ છે એ સમજો. મેં એ વખતે કીધું હતું કે આ સ્ત્રી એ આટલી પરિસ્થિતિ સુધી કેવી રીતે પહોંચી હશે. એણે પહેલાં લગ્ન કર્યા, પહેલો વર હતો, એ મરી ગયો કે પછી છૂટાછેડા થયા એ કશું લખ્યું નથી, પણ કોઈક કારણોસર એણે બીજું લગ્ન કર્યું. કાં તો મરી ગયો હોય, કાં તો છૂટાછેડા થયા હોય. બેમાંથી એક કારણ હશે કે જેના કારણે હવે એણે બીજું લગ્ન કર્યું, પછી ત્રીજું કર્યું, ચોથું કર્યું. હવે પરિસ્થિતિ એવી આવી છે આ સ્ત્રીની કે હવે લગ્ન જ નથી કરવા. જેની સાથે રહે છે એ એનો વર નથી. એટલે આત્મિક જીવનમાં ધીમે ધીમે એ વધારે ને વધારે નીચે ઉતરતી જાય છે. એની આત્મિક પરિસ્થિતિ વધારે ને વધારે કથળતી જાય છે દિવસે ને દિવસે. પણ એ ગમે એટલી આત્મિક રીતે પાયમાલ થઈ રહી છે, એનાથી એના ભજનમાં કશો ફેર પડ્યો? એ ભલે ગમે એટલી આત્મિક રીતે પાયમાલી તરફ ગઈ કે એની આત્મિક પરિસ્થિતિ કથળતી ગઈ અને હવે જાણે કે પાપમાં જીવન જીવતી રહી, સમાજમાં કોઈ એને પૂછે નહીં એવી પરિસ્થિતિ. એટલા માટે બપોરે પાણી ભરવા ગઈ ને બધું મેં તમને ભૂતકાળમાં કહ્યું હતું. પણ એનાથી એના એ ભજનમાં શું ફેર પડ્યો? અમારા પિતૃઓ આ પહાડ ઉપર આટલા વર્ષોથી કે આટલી સદીઓથી ભજન કરી રહ્યા છે, અમે પણ એ પ્રમાણે કરીએ જઈએ છીએ. એમાં ફરક શું પડ્યો? કશો નહીં. કેમ નથી પડતો? કારણ કે હવે એ પ્રથા થઈ ગઈ છે અને એ પ્રથા પ્રમાણે ચાલ્યા કરે છે. એ પ્રથાની અંદર ઈશ્વર છે કે નહીં, એ પ્રથાની અંદર ઈશ્વરની પવિત્રતાની, ઈશ્વરની એ હાજરીની અમાન્ય ગરિમા મર્યાદા છે કે નહીં, એની કોઈને પડી નથી. એનાથી કોઈને ફરક નથી પડતો. આ એક પ્રથા છે, આ એક ક્રિયા છે, એ અમારે પૂરી કરવાની છે અને અમે કરી દઈએ છીએ એટલે અમારું ભજન પૂરું થઈ ગયું. પછી જીવન ભલે ગમે તેવું જીવતા હોય, એ સ્ત્રી ભલે ગમે તેવું જીવતી હતી, એને ભલે ગમે એટલા વર હતા ને અત્યારે જેની સાથે રહે છે એનો વર નથી, પણ તોય એની જે ધાર્મિક ક્રિયાકામો છે એ તો એની રીતે કરી દે છે. એનાથી એને કશો ફરક નથી પડતો. અમારા પિતૃઓ કરતા હતા ને અમે કરી દઈએ છીએ. તો શું એ ભજન ઈશ્વરની આગળ માન્ય થાય ખરું? એને ભજન કહી શકાય? પહેલાં તો એ પ્રશ્ન. પણ એ પ્રથાઓ છે એ એમને માનસિક સંતોષ આપી દે છે કે અમે ઈશ્વરનું ભજન કરીને આવ્યા.
પછી જેવું જીવવું છે એવું જીવીએ જવાનું, જે કામો કરીએ છીએ એ કરીએ જવાનું. પછી એ વર હોય કે ના હોય એનાથી એ સ્ત્રીને કોઈ ફેર ના પડે. હવે એ જ બાબત આપણા વિશે વિચારો, આપણી મંડળીઓ વિશે, આપણા ખ્રિસ્તી પરિવારો વિશે કે આપણા ખ્રિસ્તી જીવનો વિશે. દરેકે દરેક બાબતની અંદર તમને આ વસ્તુ જોવા મળશે. એક દાખલો લઈએ, બાપ્તિસ્મા. બાપ્તિસ્મા શા માટે લેવાનું? પ્રભુનું વચન આપણને બાપ્તિસ્મા લેવાના કારણો કયા આપે છે? બાપ્તિસ્મા લેતી વખતે જે વચનો લઈએ છીએ, ઈસુને તમારા તારનાર તરીકે સ્વીકારો છો. બાપ્તિસ્માનો હેતુ શું છે? હવે હું મરી ગયો, હવે હું નથી જીવતો પણ મારામાં ખ્રિસ્ત જીવે છે, એની તમે જાહેરાત કરો છો. એ બાપ્તિસ્મા છે. હવેથી હું નથી પણ મારામાં ઈસુ જીવે છે. મારી જાતને હું બાજુ પર મૂકી દઉં છું. હવે મારું કામ ઈસુને પ્રગટ કરવાનું છે. એ હેતુથી બાપ્તિસ્મા લેવાનો. પણ આપણી પાસે બાપ્તિસ્માના કારણો કયા છે? આજે બાપ્તિસ્મા એ હેતુથી લઈએ છે કે પછી આ લગ્નની ઉંમર થઈ છે પણ બાપ્તિસ્મા વગર લગ્ન નહીં થાય એટલે બાપ્તિસ્મા લેવું પડશે. બાળકો પરદેશ જવાના છે તો બાપ્તિસ્મા અપાઈને મોકલીએ, ફરી ક્યારે પાછા આવશે ને ક્યારે મેળ પડશે ખબર નહીં. હવે એવી પરિસ્થિતિ છે કે મરણ થશે તો પાળક સાહેબ કે દફન ક્રિયા કરવા નહીં આવે, બાપ્તિસ્મા નહીં હોય તો. એટલે બાપ્તિસ્મા અપાઈ દઈએ કે જેથી દફન ક્રિયા થાય, કબ્રસ્તાનમાં જગ્યા મળે. બાપ્તિસ્મા લેવાના કારણો આપણી પાસે કયા છે? એ બાપ્તિસ્માનો હેતુ આપણો શું છે? પ્રથા બનાવી દીધી છે. મંડળીમાં જોડાવવું હોય તો બાપ્તિસ્મા લો એટલે ચોપડે નામ નોંધાય, એ પ્રથા છે અને એટલા માટે લઈ લેવાનું. તારણ થયું છે કે નહીં એનાથી કોઈને કશો ફરક નથી પડતો. ઈસુને જીવન સોંપ્યું છે કે નહીં, હવે હું મરી ગયો ને ઈસુ જીવે છે એવી કબૂલાત છે કે નહીં એનાથી કોઈ ફેર નથી પડતો. એ એક પ્રથા છે, એક મંડળીની ક્રિયા છે અને આપણે પૂરી કરી દેવાની. આગળ આવીને પ્રશ્ન પૂછે તમે ઈસુને જે તમારા તારનાર તરીકે સ્વીકાર્યા છે તો હા કહી દેવાનું, બાપ્તિસ્મા લઈ લેવાનું. ખરેખર સ્વીકાર્યા છે કે નહીં એ પ્રશ્ન, કારણ કે જીવન તો એ જૂનું જ જીવાતું હોય. ચર્ચની બહાર જઈને તો આ સમરૂની સ્ત્રી જેવી જ પરિસ્થિતિ હોય. 5 વર્ષ હતા ને હવે કોની સાથે રહે છે એ ખબર નહીં, પણ ચર્ચમાં જઈ આવવાનું, બાપ્તિસ્મા લઈ લેવાનું. આ પ્રથા છે. રવિવારે ચર્ચમાં જઈ આવવાનું, પછી આખું અઠવાડિયું જેવું જીવો એવું. તો એ ચર્ચમાં જવું રવિવારે એ પ્રથા બનાવી દઈએ છીએ. એક નિયમ છે, એક ક્રિયા છે. રોજ સવારે કલાક જઈ આવવાનું એટલે આપણું કામ પૂરું થઈ જાય દર રવિવારે. અને આવી તો કેટલી પ્રથાઓ. આપણે દાનો આપીએ તો એ દાન પણ પ્રથાના ભાગરૂપે. મેં દશાંશ વિશે ભૂતકાળમાં કહ્યું હતું. એ દશાંશનો નિયમ બનાવ્યો કે દશાંશ આપણે એટલે દશાંશ આપી દેવાનું, એ નિયમ છે, કાયદો બનાવ્યો છે. પ્રભુના મહિમાને માટે આપવાનું. કોરિન્થીયોના પત્રના 9મા અધ્યાયમાં જે બાબત સંત પાઉલ કહે છે, ખુશીથી આપનારને દેવ ચાહે છે, પરાણે નહીં પણ ઉદારતાથી આપો. પણ આપણે પ્રથા છે એટલે આપવાનું. પછી એ પ્રાર્થનાની વાત હોય, બાઇબલ વાંચવાની વાત હોય ને ઘણી બધી એવી બાબતો કહી શકે જે ખ્રિસ્તી જીવનોમાં આપણે પ્રથા બનાવીને મૂકી છે. હેતુ કંઈક અલગ હતા, કંઈક અલગ હેતુથી એ બાબત કરવાની હતી, પણ અમારા પિતૃઓ વર્ષોથી આ બાબત કરતા આવ્યા છે, અમને વારસામાં મળી છે ને એટલે અમે એ બધી પ્રથાઓને સ્વીકારી છે ને અમે એમ કરીએ જઈએ છીએ. પછી ભાર ભરે, પછી 5 વર્ષ હતા ને હવે છઠ્ઠોની સાથે કોઈ સંબંધ નથી પણ રહું છું. જીવનમાં ભલે ગમે એટલા દૂષણો હોય, ગમે એટલા વ્યસનો હોય, ગમે એટલી ખોટી સોબતો હોય, ગમે એટલી ભૂંડાઈથી ભરેલા હોય, પણ કેટલીક ખ્રિસ્તી પ્રથાઓ અમારા પિતૃઓએ અમને આપી છે અને એટલે અમે પાડીએ જઈએ છીએ, એમ કરીએ જઈએ છીએ કે જેથી અમે ખ્રિસ્તી કહેવાઈએ. અને આ સ્ત્રી એવું જ કરી રહી છે. એ પ્રથાઓ ચાલે છે અને પ્રથાઓમાં ચાલી જાય છે. પણ એમાં પરિસ્થિતિ શું થઈ? આ સ્ત્રીની પરિસ્થિતિ શું થઈ? હવે ત્યાં ઈશ્વરનું ભજન નથી થતું, હવે ત્યાં પ્રથાઓનું ભજન થાય છે. આ પ્રમાણે થવું જોઈએ, આ પ્રમાણે કરવું જોઈએ, આટલા ઉપવાસ કરવા જોઈએ, આટલી પ્રાર્થનાઓ કરવી જોઈએ, આટલા અર્પણો આપવા જોઈએ, વગેરે વગેરે જે જે એમની પ્રથાઓ હતી
એ પ્રથાઓનું હવે ભજન થાય છે, ઈશ્વરનું ભજન નથી થતું. હવે ત્યાં ઈશ્વરની હાજરીની કંઈ આમાન્યા કે મર્યાદા કે જરૂરિયાત એમને જણાતી જ નથી. અમારી જે પ્રથાઓ છે, જે નીતિ નિયમો છે, એ પ્રમાણે થઈ ગયું એટલે પતી ગયું. શા માટે એવું? કારણ કે જ્યારે આ પ્રથાઓનું ભજન થાય છે, પ્રથાઓ પ્રમાણે બધા રિવાજો ચાલ્યા કરે છે, તો એમાં આ સ્ત્રીને એના જીવનને બદલવાની કોઈ જરૂર નથી જણાતી. એના ઘરમાં 5 વાર હતા અને છઠ્ઠાની સાથે રહે છે, એ એને ખૂંચતું નથી. જ્યારે એ ગેરાજીમ પર્વત ઉપર એની પ્રથાઓ પૂરી કરવા જાય છે ત્યારે ત્યાં એને એ બાબત નથી નડતી. સગવડિયું જીવન મળે છે. એક બાજુ પ્રથાઓ પૂરી કરી છે એટલે સંતોષ થાય છે કે અમે ભજન કરીને આવ્યા, અને બીજી બાજુ ઘેર જઈને મન ફાવે એવું જીવી પણ શકે છે. બે થઈ જાય છે, અને એટલા માટે આ પ્રથાઓ સારી લાગે છે. ત્યાં ઈશ્વરની હાજરીમાં જવાથી ખૂંચતું નથી કે હું આવું જીવું છું અને અહીંયા પ્રભુની આગળ આવીને ઊભો છું. કેમ નથી ખૂંચતું? કારણ કે ઈશ્વર છે જ નહીં, પ્રથાઓ છે ને પ્રથાઓનું ભજન કરી રહ્યા છે. ઈશ્વરની હાજરી હોય તો ખૂંચ્યા વગર રહે જ નહીં. આ જગ્યા પર ઈસુની સાથે વાત કરતા કેમ એને એ બાબત ખૂંચી આવી? આ સ્ત્રીને ઈસુની સાથે વાત કરતા કેમ આ બાબત તરત ખૂંચી? ત્યાં પ્રથા નથી, ત્યાં પ્રભુ હતા. તરત એ બાબત ખૂંચી. જ્યાં પ્રભુ હશે ત્યાં વ્યક્તિગત જીવનના દૂષણો તરત ખૂંચશે, એ તરત બહાર આવશે, એ તરત પ્રભુની હાજરીમાં ઊભા રહેવામાં આપણને નડશે. તમે જુઓ યશાયા પ્રબોધકની જે કબૂલાત છે, અને એમાં યશાયા પ્રબોધકના 6થા અધ્યાયમાં જ્યારે ઈશ્વરનું એમને દર્શન થાય છે, અને ત્યારે યશાયા પ્રબોધક ત્યાં તરત શું બોલી ઉઠે છે? 611 નંબરનો પાન, યશાયા પ્રબોધકનું પુસ્તક, એનો 6થો અધ્યાય અને 5મી કલમથી આગળ હું વાંચું છું. ઈશ્વરનું જે દર્શન થાય છે, એ દર્શન થવાથી એ યશાયા પ્રબોધક શું બોલી ઉઠે છે? 5મી કલમ, યશાયા 6 અને 5. ત્યારે મેં કહ્યું, અફસોસ છે મને, મારું આવી બન્યું છે, કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું ને અશુદ્ધ હોઠોના લોકોમાં રહું છું, કેમ કે મારી આંખોએ રાજાને એટલે સૈન્યોના દેવ યહોવાને જોયો છે. યશાયા એ ફફડી જાય છે, ગભરાઈ જાય છે. કેમ આવી પરિસ્થિતિ થઈ? 1 થી 5 અધ્યાયની અંદર તો તમે જુઓ, બહુ અજાયબ જેવી ભવિષ્યવાણીઓ કરી છે. પ્રબોધક છે, પણ 6થા અધ્યાયમાં મારું આવી બન્યું છે, મને અફસોસ છે, કેમ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું, અશુદ્ધ હોઠોના લોકોની વચ્ચે રહું છું, અને મારી આંખોએ સૈન્યોના દેવ યહોવાને જોયો છે. જે ઘડીએ પ્રભુને ભેટો થાય એ ઘડીએ આપણા હૃદયની બધી જ અશુદ્ધતાઓ આપણને ખૂંચવી જોઈએ, એ બહાર નીકળી આવવી જોઈએ. ત્યારે કહેવાય કે સાચા અર્થમાં પ્રભુનો ભેટો કરીને આવ્યા. ત્યારે કહેવાય કે ચર્ચમાં ગયા તો પ્રભુની સંગત કરીને આવ્યા, પ્રભુને મળીને આવ્યા. પણ જો એ ખૂંચતું જ ના હોય તો સમજી લેવું કે આપણે એક પ્રથા, એક રિવાજ પૂરો કરીને ઘેર ગયા, પ્રભુને મળવાને માટે નહોતા ગયા. અને એવા રિવાજને ભજન ના કહી શકાય. એવા પ્રકારના ભજનોને પ્રભુ ઈચ્છતા નથી, પ્રભુ માન્ય કરતા નથી, પ્રભુને એવા ભજનો જોઈતા નથી. તો પછી એ ભજન જોઈએ. 21મી કલમમાં ઈસુ શું કહે છે આ સ્ત્રીને? યોહાન 4 અને 21. ઈસુ તેને કહે છે કે બાઈ, મારું માન, એવી વેળા આવે છે કે જ્યારે તમે આ પહાડ પર અથવા યરૂશાલેમમાં પણ બાપનું ભજન નહીં કરશો. એવી વેળા આવે છે કે જ્યારે આ પર્વત ઉપર, એટલે કે ગેરાઝીનમાં, સમરૂનની અંદર, કે યરૂશાલેમમાં, એ મોરિયા પર્વત પર જે એમનું ભવ્ય મંદિર છે, ત્યાં બેમાંથી એકય જગ્યાએ તમે બાપનું ભજન કરશો. હવે અહીંયા શબ્દ બદલાય. તમને 2 શબ્દો કીધા ને. 20મી કલમમાં સ્ત્રી શું કહે છે? અમારા પિતૃઓ, અમારા બાપ દાદાઓ. એ બાપ દાદાઓની વાત કરે છે, પ્રથાઓની વાત કરે છે, પેઢીઓથી ચાલી આવતી વાત કરે છે.
પણ અહીંયા 21મી કલમમાં ઈસુ ખ્રિસ્ત શું કહે છે? બાપનું ભજન. બાપ દાદાઓ દ્વારા આવતી રીતિ રિવાજોનું ભજન નહીં, પણ બાપનું એક વચન. પિતૃઓનું ભજન કે પિતૃઓ દ્વારા બનાવેલા રિવાજોનું ભજન નહીં, પણ પિતાનું ભજન. અને પિતાનું ભજન તમે આ ગેરાજીમ પર્વતમાં સમરૂનમાંય નહીં કરો અને ત્યાં યરૂશાલેમમાંય નહીં કરો. કારણ કે પિતાનું ભજન એ આવી રીતે થઈ શકતું નથી. આવી પ્રથાઓથી, આવી રીતિ રિવાજોથી, આવા ક્રિયાકાંડોથી થઈ શકતું નથી કે જેમાં તમે ખાલી એ રિવાજો પૂરા કરી દો ને ઘેર જઈને પછી 5 વર્ષ હતા ને હવે છઠ્ઠાની સાથે રહો. એવી રીતે બાપનું ભજન થતું નથી. એવી રીતે પિતૃઓ દ્વારા આપેલી પ્રથાઓનું ભજન થાય છે. તો બાપનું ભજન કેવી રીતે થાય છે? 22મી કલમથી આગળ. જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો, અમે જેને જાણીએ છીએ તેને અમે ભજીએ છીએ, કેમ કે તારણ યહૂદીમાંથી છે. પણ એવી વેળા આવે છે અને હાલ આવી છે કે જ્યારે ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી બાપનું ભજન કરશે. બાપ દાદાઓની પ્રથાનું નહીં, પણ બાપનું ભજન કરશે. કેમ કે એવા ભજનારાઓને બાપ ઈચ્છે છે, દેખમાં છે, અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. બાપ એ અલગ પ્રકારના ભજનારાઓ ઈચ્છે છે, આવી રીતે ભજનારાઓ નહીં. એવા ભજનારાઓ નહીં કે જેને જરૂર પડી છે બાપ્તિસ્મા લેવાની અને એટલે એક પ્રથા પૂરી કરી કે ચોપડે નામ નોંધાઈને પછી લાભો મળતા થાય મંડળીમાં. એવા ભજનારાઓ બાપ નથી ઈચ્છતા. બાપ કેવા ભજનારાઓને ઈચ્છે છે? જે આત્માથી અને સત્યતાથી બાપનું ભજન કરે, જે સાચા હૃદયથી પ્રભુને ભજે, જે પ્રભુની હજુરમાં જાય ત્યારે યશાયાની માફક એ શબ્દો એના મોંમાંથી નીકળી આવે કે મારા હૃદયમાં પાપ છે અને ઈશ્વરની હાજરીમાં છું એટલે મારું પાપ મને ખૂંચે છે, હું એને કાઢીને ફેંકી દઉં. પ્રભુની હાજરીમાં જતા એ બીક લાગે, કારણ કે પ્રભુ પવિત્ર છે અને હું પાપી છું. ઈશ્વરની હાજરીની જે એ અમાન્ય, એ મર્યાદા જળવાય, એ ગરિમા જળવાય. એવું ભજન પ્રભુ ઈચ્છે છે. અને ઈશ્વરની એ અમાન્ય પ્રથાઓથી જળવાતી નથી. જે કંઈ કરીએ એ ઈશ્વરના મહિમાને માટે કરીએ, નહીં કે પ્રથાઓને સાચવવા માટે. જે કંઈ કરીએ એમાં પ્રથાઓ ના હોવી જોઈએ એવું નહીં. એ ભજનની રીત, એ ભજનની કેટલાક નિયમો અથવા તો ભજનની જે કેટલીક પદ્ધતિઓ જે આપણને વારસામાં મળી છે, એ સમયે જ્યારે એ બાપદાદાઓએ જ્યારે ભજનની શરૂઆત કરી અને જ્યારે એ બધી રીતોનો એ લોકો ઉપયોગ કરતા હતા ત્યારે એ લોકો આત્માથી ને સત્યતાથી કરતા હતા, પ્રથાના તરીકે નહીં. પણ વારસામાં જ્યારે આપણી પાસે આવી ત્યારે એ પ્રથા બનાવી આપણે. અને હવે શું થાય છે? પ્રથાનું ભજન થાય. આવું ના થાય તો ભજન ના થાય. આવી રીતે ના હોય તો બાપ્તિસ્મા ના કહેવાય. આવી રીતે ના હોય તો પ્રાર્થના ના કહેવાય. આવી રીતે ના હોય તો સંદેશો ના કહેવાય. ગીત આવી રીતે જ ગવાય, અલગ રીતે ગયું તો એને ભજન ના કહેવાય. એકે એક નાની નાની બાબતમાં આપણે પ્રથાઓ બનાવીને પછી એ પ્રથાઓનું ભજન શરૂ કરીએ. હૃદયમાં ભૂંડાય છે એ નથી ખૂંચતી, કારણ કે ત્યાં પ્રથા છે, પ્રભુ નથી. અને આ ખાલી ગેરાજી પર્વતની વાત નથી, યરૂશાલેમના મંદિરની પણ આ જ પરિસ્થિતિ હતી. હઝકેલના પ્રબોધકના પુસ્તકની અંદર તમે વાંચો તો ઘણી બધું લાંબુ વર્ણન છે, ઘણા બધા અધ્યાયોની અંદર એ આખું વર્ણન છે. અને એટલે અત્યારે બધું વાંચતા નથી, પણ એ તમે પાછળથી ઘરે જઈને વાંચજો. હઝકેલ પ્રબોધકના પુસ્તકમાં શું થયું? દેવનું ગૌરવ કે જે પરમ પવિત્ર સ્થાનમાં હતું મંદિરની અંદર, હવે એ મંદિર એ આવી બધી પ્રથાઓ ને આવી બધી ભૂંડાઈઓનું ઘર બની ગયું છે કે જ્યાં ઈશ્વરના ગૌરવને રહેવું અશક્ય બની, ઈશ્વરની પવિત્રતાને, ઈશ્વરની એ મહિમાને, એમની ગરિમાને શોભે નહીં એવી પરિસ્થિતિ એ મંદિરની બની ગઈ. અને એટલા માટે ત્યાં જે આખું વર્ણન લખ્યું છે, દેવનું ગૌરવ એ મંદિરને છોડીને જતું રહ્યું.
પરમ પવિત્ર સ્થાનમાંથી ઈશ્વરનું ગૌરવ એ નીકળી ગયું અને જઈને જૈતુન પહાડ ઉપર રોકાયું. એનું આખું વર્ણન છે, કેવી રીતે એ આખી બાબત બની એનું આખું વર્ણન એ હઝકીએલ પ્રબોધકના પુસ્તકમાં નોંધ્યું છે. હવે થયું શું? દેવનું ગૌરવ એ મંદિર છોડીને જતું રહ્યું, પણ એનાથી મંદિર બંધ થઈ ગયું. હવે આ મંદિરમાં દેવનું ગૌરવ નથી, આ મંદિરમાં હવે ઈશ્વરની હાજરી નથી, એટલે એને તાળા મારી દો. એવું થયું? એવું ના થયું. કેમ કે એ લોકોને ત્યાં ઈશ્વરની હાજરી છે કે નહીં, દેવનું ગૌરવ પરમ પવિત્ર સ્થાનમાં છે કે નહીં, એનાથી કશો ફરક નહોતો પડતો. અમારે તો અમારી પ્રથાઓ છે, અમારા અર્પણો છે, અમારા પર્વો છે, એ બધું ચાલી જાય છે. દેવનું ગૌરવ છે કે નહીં એનાથી શું ફેર પડે છે? અને એ બધું ચાલી ગયું. એ અર્પણો ચડાવતા ગયા, દેવનું ગૌરવ તો જતું રહ્યું, પણ અર્પણો ચાલુ રહ્યા, પ્રથાઓ અને રિવાજો ચાલુ રહી. અને એ લોકો એવું જ માનતા રહ્યા કે અમે પ્રભુનું ભજન કરીએ છીએ, અમે જીવતા દેવને ભજન. પણ હકીકતમાં તો પ્રથાઓનું ભજન ચાલતું હતું. અને એટલા માટે એ યાજકોને, શાસ્ત્રીઓને, ફરોશીઓને ઈસુના સમયમાં આપણે જે પ્રશ્નો બધું જોઈએ છે એમને ખૂંચતું નથી. એમને ખૂંચતું નથી. એ પ્રથાઓમાં જીવીએ જાય છે, એમના હાથોથી અર્પણો ચઢાઈ જાય છે, ત્યાં ઈશ્વરની હાજરી નથી. એટલે એમના જીવનોમાં જે પાપ હતું એ એમને કદી નહોતું ખૂંચતું. પણ પ્રભુની સાથે ભેટો થયો ને એટલે ખૂંચવા માંડ્યું. પછી કહે છે કે આ પ્રભુને ખસેડવા પડશે, નહીં તો આપણું અહીંયા બધું બંધ થઈ જશે, મંદિરને તાળું વાગી જશે. અને એટલા માટે પ્રભુએ આશરી લીધું. એવી વેળા આવે છે કે જ્યારે આ પર્વત પર પણ નહીં અને યરૂશાલેમમાં નહીં, આત્માથી અને સત્યતાથી ભજનારા લોકો, રીત ગમે તે હોય, એ રિવાજો વર્ષોથી મળેલા હોય કે પછી હમણાંના નવા હોય કે ગમે તે હોય, રીત ગમે તે હોય, પણ ભજન આત્માથી અને સત્યતાથી થવું જોઈએ. એ ભજનમાં ઈશ્વરની પવિત્ર હાજરીની ગંભીરતા હોવી જોઈએ. પ્રભુની હાજરીમાં જઈએ છીએ ત્યારે આપણા હૃદયમાં રહેલું પાપ આપણને ખૂંચવું જોઈએ. ત્યારે એ કહેવાય કે પ્રભુની હાજરીમાં ગયા અને પ્રભુને ભજીને આવ્યા. ત્યારે પ્રથાઓનું ભજન નહીં થાય, બાપ દાદાઓની પ્રથાઓનું ભજન નહીં થાય, પણ બાપનું ભજન થશે, આત્માથી અને સત્યતાથી ભજન થશે. ત્યારે જીવનો બદલાશે. આ સમરૂની સ્ત્રીનું જીવન પછી બદલાયું અને પાછળ એની જે સાક્ષી છે એને બધી બાબતો ચોથાથી એને પાછળના ભાગમાં લખી છે. એવી આપણા જીવનો બદલાશે. પછી બાપ્તિસ્મા લેવા કારણો બદલાઈ જશે, પછી રવિવારે ચર્ચમાં આવવાના કારણો બદલાઈ જશે, ગીત ગાવાના, બાઇબલ વાંચવાના, પ્રાર્થના કરવાના, ઉપવાસ કરવાના કારણો બદલાઈ જશે, પ્રભુ ભોજન લેવાના કારણો બદલાઈ જશે. પછી એ બધો તો પ્રથા નહીં રહે. પછી આત્માથી ને સત્યતાથી બાપનું ભજન થશે અને ત્યાં પ્રભુનો મહિમા થશે. ત્યાં આપણામાં રહેલા દૂષણો, પાપો બહાર નીકળશે અને ઈશ્વરની પવિત્રતા આપણને ભરતી જશે. અને પ્રભુ એવા જીવનો જીવવા માટે, એવું ભજવા માટે આપણ દરેકને એમની સહાય, એમની કૃપા આપો. આમેન. આવો પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે અમારી પાસે ઉતરીને આવ્યા. એટલા માટે કે અમે તમને જાણીએ, તમને ઓળખીએ અને તમને સાચી રીતે ઓળખીને આત્માથી અને સત્યતાથી તમને ભજીએ. આજ દિન સુધી પ્રભુજી અમે અમારી પ્રથાઓને ભજતા રહ્યા, કારણ કે અમારી પ્રથાઓ અમારા હૃદયમાં રહેલા પાપને ડંખતી નથી. પણ અમને એવી કૃપા આપો કે જે પ્રમાણે સમરૂની સ્ત્રીને તમારી હાજરીમાં એના હૃદયમાં રહેલું પાપ એ ડંખ્યું, એમ અમે પણ સાચા અર્થમાં તમારી પવિત્ર હાજરીમાં આવનારા બનીએ. પ્રથાઓને રિવાજો પૂરું કરનારા નહીં, પણ બાપને ભજનારા બનીએ અને અમારા જીવનો બદલાતા જાય, અમારા હૃદયમાં રહેલા પાપો એ દૂર થતા જાય અને અમે તમારામાં નવા બનતા જઈએ. એવી કૃપા તમે થવા દો. પ્રભુ ઈસુમાં અમારું સાંભળી સ્વીકાર કરો. આમેન.